આવતા ટેમ્પાએ તેને ટક્કર મારી હતી, જેમાં ઝઘડામાં સવાર 8 લોકોને ઈજા પહોંચી હતી અને જેને સ્થાનિક લોકો તથા પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હવે આ અકસ્માતમાં ઈજા પામનાર 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત પૈકી નાગિયારી સામે મામદ બાફનું મોત થયું છે, જ્યારે નખત્રાણાના વિશાલ હંસરાજ વાણંદનું ગંભીર ઈજાથી મૃત્યુ થયું છે. બપોરે સર્જાયેલા અકસ્માત બાદ પોલીસે વાહન કબજે કરી આગળની તપાસ આરંભી હતી. દરમિયાન અકસ્માતમાં ઈજા પામનારની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ તે વચ્ચે ઈજાગ્રસ્ત 2 વ્યક્તિના મોત થયા હતા. માનકુવા પોલીસે અકસ્માત સર્જનાર વાહનને કબજે લઈ બનાવ સંદર્ભે તપાસ આરંભી છે. છેગડા ટેમ્પા વચ્ચે એક અન્ય વાહન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ઘાયલોમાં સીમા રવિ ગોરસિયા, હવાબાઈ રહીમ ગજણ, આમિર શકીલ ગજણ, રાયકાબાઈ મામદ પઢિયાર, આદ્રિયા જુનુસ ભુરેયા, લાલજી ભગુ જોગી, જસુદેવજી વરનાસિયાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં સૌથી વધુ નાગિયારીની ગામના લોકો ઝઘડામાં સવાર હતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ આરંભી હતી. દરમિયાન માનકુવા નજીક સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે મોટી જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ ભારે વાહનમાં ખામી સર્જાતા નાનકડો અકસ્માત સર્જાયો હતો. માનકુવા પોલીસે વધુ તપાસ આરંભી છે.